રાંદલના દડવા ખાતે બ્રહ્મલીન મહંત બળવંત પ્રગટગીરી બાપુની 6ઠ્ઠી પુણ્યતિથિની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી। કુકાઉ તાલુકાના રાંદલના દડવા ખાતે રવિ રાંદલ માતાજીના મંદિરે બ્રહ્મલીન મહંત બળવંત પ્રગટ બાપુની 6ઠ્ઠી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પોષ વદ ચોથ અને શુક્રવાર તારીખ 17 જાન્યુઆરીના રોજ બ્રહ્મલીન મહંત બળવંત પ્રગટ બાપુની 6ઠ્ઠી પુણ્યતિથિના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં રાજ્યના મુખ્ય ઉપદંડક કૌશિક વેકરિયા તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મનીષભાઈ સંઘાણી, રાજદીપસિંહ રીબડા, દડવાની દાતર તરીકે પ્રસિદ્ધ રવિ રાંદલ માતાજીના ચરણોમાં શિસ્ત ઝુકાવી અને આશીર્વાદ લીધેલા હતા। આ પુણ્યતિથિમાં દૂર દૂરથી સાધુ સંતો પધારેલા હતા અને રમેશ પ્રગટ બાપુ તેમજ હરેશ પ્રગટ બાપુ તેમજ મહંત પરિવાર દ્વારા સાધુ સંતોનું ફુલહાર અને કેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। મહંત રમેશ પ્રગટ, સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। દલસુભાઈ પ્રજાપતિ ભજનીકના સૌને નમસ્કાર। જય રાંદલમાં પરમ પૂજ્ય મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ દડવાધામ પ્રગટધામ સુંદર મજાનો એવો સંતવાણીનો લોકડાયરાનો ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, બધા સાધુ સંતોની હાજરી, બધા ભજન પ્રેમી અને ધર્મપ્રેમી માણસોની હાજરી, ખૂબ આનંદથી આજે આ બાપુનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। એમાં હું દલસુ પ્રજાપતિ, રાજભા ગઢવી, જયદીપભાઈ સોની, અમારે શ્રવણ બાપુ અને ગુલાબ બાપુ બધાની ભજનીકોની અને બધાની હાજરી હતી। ખૂબ આનંદ હતો, ખૂબ આનંદ કર્યો છે અને આનંદ કરવાનો છે। બાપુની તિથિનું આ પ્રસંગ નિમિત્તે બધા ભેગા થયા। એ પ્રસંગ આમ જોવા જઈએ તો આ દશનામ પરિવાર તરફથી આ જે રાંદલમાંનું જે એવું ધામ છે એ ધામને એવું પ્રગટ ધામ નામ જ આપવામાં આવ્યું છે, જ્યાં મા હાજરા હાજુર છે અને રાંદલમાંના લોટા, જ્યાં દેશ વિદેશમાંથી રાંદલમાંના લોટાની જે માનતાઓ આવે છે અને એ માનતાઓ અહીંયા પૂરી થાય છે, એ આસ્થાનું કેન્દ્ર છે। એટલે એ તિથિ નિમિત્તે બધા ભેગા થયા છીએ। સૌને ખૂબ આનંદ આવ્યો છે। સાધુ સંતોના ચરણોમાં વંદન। નમો નારાયણ, જય રામ। લાવણિયા અનવીન આજરોજ મહંત શ્રી બળવંત પ્રગટ બાપુની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આજે ભજન અને ભોજનનું આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો। જેમાં સંતવાણીમાં જયદીપભાઈ સોની, દલસુખભાઈ પ્રજાપતિ, શ્રવણદાસ બાપુ, ગુલાબદાસ બાપુ અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોકોને ખૂબ મોજ કરાવી। સાથે ત્રણેય ટાઈમ ભોજન સાથે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ અને બાપુની તિથિ ભવ્યમાં ભવ્ય ઉજવણી કરી।